નમસ્કાર મિત્રો, તો આપણે આજે વાત કરીશું ફ્રી સિલાઈ મશીન યોજના વિશે। તો તમે અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને મિત્રો અમારો વિડીયો અંત સુધી જુઓ, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પાડતી હોય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરજીકામ માટે મહિલાઓને સિલાઈ મશીનની સહાય અપાઈ રહી છે। રાજ્ય સરકારના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવે છે, જે હેઠળ મફત સિલાઈ એટલે કે સીવણ મશીનની સહાય આપવામાં આવે છે। આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ટેલર એટલે કે દરજી કામ માટે સાધન સહાયની અરજી કરી શકો છો। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મફત એટલે કે ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારની યોજના હેઠળ મફત સિલાઈ મશીન એટલે કે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 23-24 અંતર્ગત કુલ 27 પ્રકારની સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર કિટ સહાય, પ્રેશર કુકર સહાય, મસાલા મિલ મશીન સહાય, મોબાઈલ રિપેરિંગ કિટ સહાય, હેર કટિંગ કિટ સહાય, ઘરઘંટી સહાય અને પેપર કપ ડીશ બનાવવા માટે મશીન સહાય વગેરે ચાલે છે। ત્યારે અમે આજે તમને મફત સિલાઈ મશીન સહાય અંગેની માહિતી આપીશું, જેમાં મુખ્ય યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। કયા વિભાગની યોજના છે તો કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની આ યોજના છે। આ યોજના હેઠળ શું લાભ મળે છે તો લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સીવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે। સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે? રાજ્ય સરકાર દ્વારા ₹21,500ની સાધન સહાય મળશે। સિલાઈ મશીન માટે કોણ અરજી કરી શકશે તો સિલાઈ મશીન માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે। મળવાપાત્ર સહાય જોઈએ તો દરજી કામ માટે સિલાઈ મશીન મળવાપાત્ર છે। અરજી પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। સત્તાવાર વેબસાઇટ છે જે તમે અહીં જોઈ શકો છો કે ekutir.gujarat.government.in ની આ ઓનલાઈન વેબસાઇટ છે, જેના પર જઈને તમારે આ યોજનાનો લાભ લેવા માટેનું ફોર્મ ભરી શકો છો। મફત સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ। માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે। ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે નીચે મુજબના રહેશે, જેમાં લાભાર્થીએ સીવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર, સીવણની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા વિધવા હોવા અંગેના પ્રમાણપત્ર હોય તો તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ જોઈએ તો લાભાર્થીનું રેશન કાર્ડ, ત્યારબાદ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો, ત્યારબાદ લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો એટલે કે સરકાર દ્વારા માન્ય કરેલ અધિકારીનો દાખલો, ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથેનો દાખલો અથવા તો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, ત્યારબાદ આવક અંગેનો દાખલો, અરજી કામના ધંધાના અનુભવનો દાખલો, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે પણ આપણે આમાં જાણીશું મિત્રો। તો માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે। ઈ કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવાનું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે મિત્રો। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ઈ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં કમિશનર કુટીર અને ગ્રામ્યોદ્યોગની અધિકૃત વેબસાઇટ એટલે કે ઈ કુટીર પોર્ટલ ખુલશે। ત્યારબાદ ઈ કુટીર પોર્ટલ પર ક્લિક કરતા હવે માનવ કલ્યાણ યોજના પહેલી યોજના જે દેખાશે તેમાં ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે અને
લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજના બતાવશે, જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક આપવાનું રહેશે. હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને સિલાઈ મશીન કીટ સહાય માટે અરજી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ દરજી કામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રની વિગતોની દાખલ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો અરજદારે હવે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા બાદ આપેલી નિયમ અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે. જે છેલ્લે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. જેમાં મિત્રો વારંવાર પૂછાતા પ્રશ્ન વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સહાય એટલે કે જો તમે પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી મફત સિલાઈ મશીન સહાય માટે અરજી કરવા માંગતા હો તો તેના સંબંધિત સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. જેમાં મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મફત સિલાઈ મશીન સહાય શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વધુ રોજગારી માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને ₹15,000ની સહાય રકમ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના વ્યવસાય માટે સિલાઈ મશીન અથવા સંબંધિત ટૂલ કિટ ખરીદી શકે. આર્થિક રીતે ગરીબ પરિવારની મહિલાઓને સ્વરોજગાર માટે આ આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાયથી મહિલાઓ ઘર બેઠા સ્વરોજગાર મેળવી શકે છે. સિલાઈ મશીન સહાય માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જોઈએ તો આ યોજના માટે અરજી કરવા માટે મહિલા અરજદારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, વ્યય પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, સમુદાય પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, વિધવા હોવાના કિસ્સામાં વિધવા પ્રમાણપત્ર, વિકલાંગતાના કિસ્સામાં વિકલાંગતા પ્રમાણપત્ર સબમિટ કરવાના રહેશે, જે વગેરેની જરૂર પડે છે. મફત સિલાઈ મશીન મેળવવા માટે આવશ્યક લાયકાત એટલે કે આ યોજના હેઠળ માત્ર ભારતીય મૂળની મહિલાઓ અરજી કરી શકશે. આ યોજના માટે સરકાર દ્વારા મહિલાઓને વય મર્યાદા 20થી 40 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે. આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાના પરિવારની માસિક આવક ₹12,000 અથવા તેનાથી ઓછી હોવી જોઈએ. સિલાઈ મશીન સહાય મેળવવાની અરજી પ્રક્રિયા જો તમે પણ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિશ્વકર્મા યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન મેળવવા માટે અરજી કરવા માંગતા હોય તો નીચેની પ્રક્રિયાને અનુસરો. સિલાઈ મશીન સહાય મેળવવાની અરજી પ્રક્રિયા જોઈએ તો જો તમે પણ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિશ્વકર્મા યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન મેળવવા માટે અરજી કરવા માંગતા હોય તો નીચેની પ્રક્રિયાને અનુસરો. મફત સિલાઈ મશીન સહાય માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે pmvishwakarma.government.in પર જવું પડશે. આ પછી સત્તાવાર વેબસાઇટ પર તમને વિશ્વકર્મા યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે, તેના પર જાઓ. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું એપ્લિકેશન ફોર્મ મળશે, તેના પર જાઓ. એપ્લિકેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો અને વ્યવસાય વિકલ્પમાં ટેલર વિકલ્પ પસંદ કરો. આ પછી તમારે આ યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ રીતે તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મફત સિલાઈ મશીન મેળવવા માટે સરળતાથી અરજી કરી શકો છો.